આજની સુરેલી ગુજરાતની જનતાને એક મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યો છું કે નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતનું કુલ દેવું 3.60 લાખ કરોડ રૂપિયા જેવું હતું, જે હાલમાં નાણાકીય વર્ષ 2024-25માં 4.90 લાખ કરોડ જેટલું થઈ ગયું છે. જો તેમાં વધારો જોઈએ ને તો 1.60 લાખ કરોડ જેટલું વધી ગયો છે. હવે આ દેવુંનું ભરપાઈ કેવી રીતે કરવું અને કોણ કરશે, કેવી રીતના કરશે, એ ગુજરાતની સૂઈ રહેલી જનતાને જોવા જેવું છે. કારણ કે હાલમાં જ્યારે હરિયાણામાં સરકાર બની ત્યારે હરિયાણાની સરકારે એક નવ નિર્માણ પ્રમાણે પોતાનો નિયમ બનાવ્યો, જેમાં જે ગરીબી રેખા નીચે જે કુટુંબી જીવે છે તેઓ લોકોને જો 1,80,000ની આવક વાર્ષિક રહેશે તો તેમના બાળકોને સરકારી સ્કૂલોમાં 500 રૂપિયા શિષ્યવૃત્તિ ભરવી પડશે. હવે તેમના બાળકોને સારી સ્કૂલોમાં મૂકવા માટે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે કે તમારા બાળકો જો સરકારી સ્કૂલમાં ભણશે તો 500 રૂપિયા ફીસ ભરવી પડશે, અને જો તમારા બાળકો જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ભણશે તો અમે 1100 રૂપિયા શિષ્યવૃત્તિ તમને આપીશું. એટલે ગરીબી રેખા નીચે જીવતા તમામ વાલીઓએ પોતાના બાળકોને સીધા સરકારી સ્કૂલોમાંથી કાઢીને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકી દીધા. હવે આ થોડાક સમય સુધી ચાલ્યું, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવી. પણ હવે ત્યાંની સરકારે નક્કી કર્યું કે અમારી જોડે તો હવે એવું કોઈ ફંડ જ નથી જેના કારણે અમે હવે તમને શિષ્યવૃત્તિ આપી શકીએ. માટે આ ગરીબી રેખા નીચે જીવતી તમામ સમાજ રોડ ઉપર આવી ગઈ. તેમના બાળકોનું ભવિષ્ય છીનવાઈ ગયું. ભવિષ્ય તો છીનવાયું, પણ સૌથી મોટી ઇફેક્ટ ત્યાં આવી કે જે સરકારી સ્કૂલ હતી ત્યાં કોઈ છોકરાઓ ભણવા ના જવાના કારણે ત્યાંની સરકારે તે સ્કૂલને બંધ કરી અને સીધી તેની નીલામી કરી નાખી. આ જ પ્રવૃત્તિ ઉત્તર પ્રદેશમાં થઈ છે, જ્યાં હાલમાં 5,000થી પણ વધારે સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અને એક ગામમાં તો ઉત્તર પ્રદેશના એક ગામમાં પણ એક એવો કિસ્સો બન્યો કે ત્યાંના 51 સ્ટુડન્ટોએ ત્યાંની કોર્ટમાં જઈને દરવાજો ખખડાયો અને કહ્યું છે કે અમારી સ્કૂલ બંધ ના થવી જોઈએ. તેના માટે તેઓએ પીટીસી દાખલ કરી, કેસ લડવાની તૈયારી કરી, પણ કેસની પહેલી જ મુદતમાં તેઓ લોકો કેસ હારી ગયા. 51 સ્ટુડન્ટ જે હાલમાં રસ્તામાં રજડી ગયા છે. માટે ગુજરાતની જનતાએ વિચારવા જેવું છે કે સરકારી સ્કૂલો આપણા માટે બંધ થવાના કારણો આગળના ભવિષ્યમાં જે ગરીબી રેખા નીચે જે લોકો જીવી રહ્યા છે તેવા બાળકોનું ભવિષ્ય છીનવાઈ રહ્યું છે.